ગોધરા તાલુકાના આદિવાસી સમાજ દ્વારા ઈચ્છા મૃત્યુની માંગ સાથે જિલ્લા કલેક્ટર કચેરી આવેદનપત્ર પાઠવ્યું। ઈચ્છા મૃત્યુ આપવાના પ્લેકાર્ડ સાથે કલેક્ટર કચેરી કમ્પાઉન્ડમાં ધરણા પર બેઠા। ગોધરા તાલુકાના જુદા જુદા ગામોની આદિવાસીઓની જમીન બિન આદિવાસીઓ દ્વારા પચાવી પાડવામાં આવી છે। ભૂમાફિયાઓને આદિવાસીઓની જમીન આપી દેવામાં આવી છે। અનેકવાર રજૂઆતો કરવા છતાં જિલ્લા વહીવટીતંત્ર અમારી રજૂઆતો ધ્યાને લેતું નથી। શ્રી સરકાર થયેલી જમીન મૂળ આદિવાસીને આપવામાં આવે તેવી જોગવાઈ હોવા છતાં જમીન અમને પરત કરવામાં આવતી નથી તેવો આક્ષેપ આદિવાસી સમાજ દ્વારા કરવામાં આવ્યો હતો। લોકતંત્રની હત્યા કરનાર અધિકારીઓના રાજમાં આદિવાસી સમાજને જીવવા જેવું કંઈ રહ્યું નથી, માટે આદિવાસી અરજદારોને ઈચ્છા મૃત્યુની પરવાનગીની માંગ આદિવાસી સમાજ દ્વારા કરવામાં આવી હતી। અમો સાહેબ ગોધરા ગામના આજુબાજુના ગામડાઓમાંથી આવીએ છીએ। અમો તમામ આદિવાસી ઇસમ છીએ। અમારી જમીનો વર્ષો પૂર્વે સાહેબ કોઈક ને કોઈક કારણસર બિન આદિવાસીઓ દ્વારા બિન અધિકૃત અધિકરણ કરવામાં આવ્યું હતું, જેના વિરોધમાં પંચમહાલ પ્રશાસને જે તે સમયે બધી જમીનો શ્રી સરકાર કરીને બિન આદિવાસીઓને આપી દીધેલ છે। તેના વિરુદ્ધ અમે આજરોજ આવેદનપત્ર આપ્યું છે। જ્યારે કાયદામાં સ્પષ્ટ જોગવાઈ છે કે આદિવાસીની જગ્યા શ્રી સરકાર કર્યા પછી પરત આદિવાસીને જ આપવાની છે, તેમ છતાં પંચમહાલ પ્રશાસને જ આ બધી જમીનો બિન આદિવાસીઓને આપેલ છે। એ વાતની જાણ આજે સાહેબ એમને 50 વર્ષે થાય છે એ શ્રી સરકાર કરે છે, તેમ છતાં આ જમીનો સાહેબ પરત આદિવાસીઓને આપવા માટે પંચમહાલ પ્રશાસન આગળ આવતા નથી સાહેબ। આમાં ઘણા બધા સાહેબ ગોધરાના મોટા મોટા માથાઓ છે સાહેબ। અમને બોલતાય ડર લાગે છે સાહેબ, હું રાત્રે ઘરે જઈશ તો ઘરે પહોંચીશ કે નહીં એવી પરિસ્થિતિ છે ને આ બધી તમામ રજૂઆતો ગોધરા જિલ્લા પ્રશાસન એસપી કચેરીને બી કરેલી છે તથા ગોધરા કલેક્ટરને પણ કરેલી છે, તેમ છતાં અમારું કશું સાંભળવામાં આવતું નથી। માંગણી સાહેબ એટલી જ છે કે હવે પછી જો આ પંચમહાલ પ્રશાસન સાહેબ અમને મદદ કરે તો ઠીક છે, નહીં કરે તો સાહેબ અમે બધા ઈચ્છા મૃત્યુ માંગવા માટે અહીંયા તૈયાર જ બેઠા છે। આજે આપી દે તો આજે ને આજે અમારો નિકાલ થઈ જાય એમ છે સાહેબ।